રાધે જય જય શ્રી રાધે દોસ્તો, આજે રવિવાર છે. રવિવારને રજાનો આજે માહોલ છે. મારા બંને ચિરંજીવી રજાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, નાના ચિરંજીવી સાયકલ ચલાવે અને મોટા પતંગ ચગાવે છે. આજે રજાના દિવસે મળ્યો છે લાભ. કેવું બેટા, તમને મજા આવે છે પતંગ ચગાવવાની? મજા આવે પતંગ ચગાવવાની. પછી દરરોજ ચગાવવા મળે છે? ના, રવિવારે જ મળે છે. આપણે જોઈ રહ્યા છે દોસ્તો કે બાળકોને હવે જે પહેલાં આપણે બધા નાના હતા ત્યારે જે ટાઈમ મળતો હતો રમતો રમવાનો, એવો આજની આ જનરેશનને આ લાભ નથી મળતો. બહુ દુઃખદ વાત છે કે આજકાલના બાળકોને સવારે સ્કૂલેથી આવીને એક્ટિવિટીમાંથી આવીને ટ્યુશનમાં અને એમાંથી આવી જમીન પરવાળી સ્કૂલ ટ્યુશનના લેસન કરવામાં ટાઈમ જ નથી મળતો. એટલે આજકાલના જે બાળકો છે ને, નાના નાના મુલકાઓ, એમને કમનસીબે આપણે બધા જે રમ્યા એવું રમવાનું નથી મળતું. તો આજે પણ અમારા મોટા ચિરંજીવી આજે રજા છે, લાભ લઈ રહ્યા છે. બીજું કે મિત્રો, મેં તો મારા મોટા સુપુત્ર છઠ્ઠામાં છે, એના માટે કોઈ ટ્યુશન જેવું રાખ્યું નથી. ઘરે જ સાંજે અમે જોડે બેસીને એને અભ્યાસ કરીએ છીએ, તો એને પણ રમવાનો આવો સમય મળી રહે એટલા માટે. તો બધા વાલી મિત્રોને મારી વિનંતી કે બધા વાલી મિત્રો પણ બાળકોને આ રીતે રમવાની થોડી આઝાદી આપો. ટ્યુશન, સ્કૂલ, આખો દિવસ લખવાનું ભણવાનું, એની પણ બાળકને એ હોય છે ને, તો એને પણ એ રીતના થોડું રમવા માટેની આઝાદી આપવી જોઈએ. બચ્ચા પાર્ટી બધી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ધીરે ધીરે બધા આજુબાજુના મિત્રો આવે છે, એટલે આ બાળકોને આ જે સમય છે એ મજા કરવાનો સમય છે. તો દરેક વાલી મિત્રોને વિનંતી કે પોતાના બાળકોને આ રીતના એમનું બાળપણ ના છીનવો, એમને રમવા દો એમની રીતે. બાળકોની પણ એક જિંદગી હોય છે. બાળપણ એવું કહેવાય છે ફરીવાર આવતું નથી, તો બાળકો સાથે અન્યાય ના કરો. જય શ્રી રાધે મિત્રો, જય શ્રી રાધે.